સ્વાદિષ્ટાન ચક્ર શું છે અને એ ક્યાં આવ્યું છે? સ્વાદિષ્ટાન ચક્ર આપણા 7 ચક્રમાંનો એક ચક્ર છે. આપણે એવું સાંભળીએ છીએ કે આપણા શરીરમાં 7 ચક્ર આવેલા છે. હું અત્યારે ખાલી એટલી સમજણ આપું કે જ્યારે શરીરમાં આ 7 ચક્ર આવેલા છે એવું કહીએ ત્યારે આ શરીરમાં નહીં. આ જે શરીર છે સ્થૂળ શરીર છે અને આ સ્થૂળ શરીર જેનાથી ચાલી રહ્યું છે તે આપણું પ્રાણ શરીર છે. આને બહુ સાદી ભાષામાં સમજાવું તો આપણે એવી રીતે સમજી શકીએ કે આપણા ઘરે કાર હોય તો કોઈ પણ બ્રાન્ડની કાર હોય, મર્સિડીઝ છે, BM છે, ઓડી છે, કોઈ પણ એ કોઈ બ્રાન્ડની કાર છે એટલે ચાલી રહી છે એવું નથી. તેમાં ફ્યુલ જોઈએ એને, પેટ્રોલ, ડીઝલ કંઈ પણ હોય તો જ ચાલે. એવી જ રીતે તમે એવું સમજો કે આ કાર છે, કોઈ પણ સારી બ્રાન્ડનું હોઈ શકે, તમારો કેવો પણ દેખાવ હોઈ શકે, કેવું પણ શરીર હોઈ શકે, પરંતુ એ દરેકને ચલાવનારું ફ્યુલ તો એક જ છે, જે છે પ્રાણ શક્તિ. તો આ પ્રાણ શક્તિ જ્યાં સ્ટોર થાય છે એ સ્ટોર હાઉસીસ જે છે એ 7 ચક્રસ, અને તેમાંનું એક ચક્ર સ્વાદિષ્ટાન ચક્ર. અગર આ શરીરના રેફરન્સમાં હું કહું કે ક્યાં આવેલું છે